પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. તો વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલ છે. ત્યારે આજરોજ એક અદ્ભુત અને પ્રેરણાદાયક દ્રશ્યનું સાક્ષી બન્યું છે, જ્યારે જવાહર આશ્રમ શાળા પંચમહાલના નાનકડા ભૂલકાઓ શિક્ષકો સાથે વિશ્વવિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા અને વિદ્યાર્થીઓને જેની સમગ્ર પરિસરમાં આનંદ અને પ્રસન્નતાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો જવાહર આશ્રમ શાળાની સ્થાપના વર્ષ 1960માં કરવામાં આવી હતી અને તે ગુજરાત રાજ્યના આદિજાતિ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત છે. તો જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત આ શાળાએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તો વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના ફાર્મ પર લઈ જઈ પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તેના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.